બધું રેડી કરી નાખ્યું. અને સ્વીટ કોર્ન અને વટાણા હો, આ રહ્યું લસણ મરચાં, ગાજર અને પાલક બધું રેડી. હવે એમાં હું મસાલા કરી બહુ નહીં કરવાના, એક આ શું કહેવાય શુગર નાખીશું, નામ લખેલું આ રહ્યું, અને આ રહી સોલ્ટ અને થોડું ઓઇલ નાખી અંદર. અને અમે યલો ઢોકળા નહીં બનાવતા, જેમ કે અમના લોકોને વ્હાઈટ ઢોકળા ભાવે, એટલે હળદર નહીં નાખતા અમે. અને સેજ જેવી કોથમીર હતી ને નાખી દીધી, બહુ નથી માપની જતી. એટલે ચાલ આને કમ્પ્લીટ મિક્સ કરીને મસાલા કરીને પછી તમને લોકોને બતાવું. જો ગાઈસ આપણે ઢોકળા રેડી થઈ ગયા બને, અને ચકચકાટ બાકી આમ બહુ મસ્ત બને, એકદમ સોફ્ટ. અને થોડા ઘણા તો મેં ચાખી પણ લીધા. બહુ મસ્ત લાગે વેજીટેબલ ઢોકળા, તમે ટ્રાય કરજો. જો ગાઈસ આપણે એ ઢોકળા રેડી થઈ ગયા. જો લાગે ને મજબૂત. આ કલર આવ્યો બીકોઝ ઓફ દાળના લીધે, પેલી મગની દાળ ફોતરાવાળી. અને આપણે ગ્રીન ચટણી જોડે અને આ સોસ લીધો, અને અહીંયા ચા તો હોય. અને તમારા ખાસા બધા ઢોકળા બનાવ્યા એ ખાવા હોય તો હેડો તા. હા આજે વધારે બનાવ્યા. કાલ ઓછું તો ના પાડી દી. આજે વધારે એટલે આવી ગયો. આજે એક્સ્ટ્રા મેં એટલા માટે બનાવ્યા જેમ કે જઈને આપવા જવાના, અને પ્લસ ઢોકળા તો બીજા દિવસે વધેલા ખાવાય થાય. અને આપણો આ ચા જુઓ ઢગલો કરીને બેઠો ને. પહાડ હેડો તા. પહાડ પહાડ વગાડો.